મજામાં ને મજામાં જશો તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી લઈને આવી છું ચટણી, ફોદીનાની ચટણી। તમે કંઈક અલગ રીતે આપણે બનાવવાની છે સરસથી, તો જરૂરથી ચાલો પહેલા આપણે છે ને રેસીપી જોઈ લઈએ। હાલો, આપણે જો ફોદીનાની ચટણી બનાવવા માટે એકદમ સરસથી એટલી વસ્તુ બધી લઈ લીધી છે। આપણે જો મરચાં લીધા છે, પછી તમારે જો મોળી ખાવી હોય તો એ પ્રમાણે મરચાં લેવાના છે, અને તીખી ખાવી હોય તો એ પ્રમાણે મરચાં લેવાના છે। આપણે અડધા ઇંચ જેટલું આદું લીધું છે, સ્વાદ અનુસાર નિમક આપણે લેવાનું છે, પછી આપણે આ મગફળીના બી લેવાના છે, ત્યાર પછી ફોદીનો છે, ત્યાર પછી ધાણા ભાજી છે, અને લસણની આટલી કળી લીધી છે। તો આજે આપણે એકદમ સરસથી બધું મિક્સ કરીને આપણે મિક્સર જારમાં એડ કરીને સરસથી આપણે આજે ચટણી બનાવવાની છે, જે આપણે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકીએ છીએ। રોટલા સાથે, રોટલી સાથે, બપોરે, સાંજે ગમે ત્યારે આપણે એને ખાઈ શકીએ છીએ। તો જોઈ લો, આપણે સૌપ્રથમ ફોદીનાના પાન આપણે લઈ લીધા છે, એકદમ સરસથી ધોઈ લીધા છે। આપણે ફોદીનાના પાન આપણે વીણીને સરસથી આપણે વાટકીમાં એડ કરી દીધા છે। તો આપણે જો તમારે કોઈને વધારે બનાવી હોય તો વધારે પાન લઈ શકો છો, અને ઓછી બનાવી હોય તો ઓછા લઈ શકો છો। અત્યારે આપણે એક વાટકીમાં ફોદીનાના પાન લઈ લીધા છે। ત્યાર પછી આપણે મગફળીના બી લઈ લીધા છે, એ પણ તમે તમારા ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો। વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, અને ઓછા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। અત્યારે આપણે વાટકીમાંથી થોડા ઓછા મગફળીના બી લઈ લીધા છે, તેને પણ આપણે ફોદીનાની ચટણીમાં સરસથી એડ કરવાના છે, એટલે મસ્ત આપણી ચટણી સરસથી સ્વાદ બને। ત્યાર પછી આપણે મરચાં લીધા છે, એમાં જો તમારે મરચાંનો ઉપયોગ જો મોળું ખાવી હોય ચટણી તો ઓછા તીખા લેવાના છે, અને જો તમારે વધારે તીખી ચટણી ખાવાનો ઉપયોગ કરવો હોય તો મરચાં સેજ તીખા લેવાના છે। અને અત્યારે આપણે 6 મરચાં લીધા છે, એમાં જો તમારે સ્વાદ અનુસાર તીખા વધારે ખાતા હોય તો તમે એ પ્રમાણે મરચાં લઈ શકો છો। ત્યાર પછી આપણે એક લીંબુ લીધું છે, એનો રસ કાઢીને આપણે એમાં ઉમેરવાનો છે, સરસથી અમે તમને પ્રોસેસ બતાવશું। ત્યાર પછી આપણે એટલો આદુનો કટકો લીધો છે, તેને પણ આપણે ક્રશ કરવામાં સાથે, એટલે કે મિક્સર જારમાં આ બધું સાથે મિક્સ સાથે એને ઉમેરી દેશું। ત્યાર પછી આપણે 6 લસણની કળી લીધી છે, તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનું છે સાથે। ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે, એમાં તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે નિમક લીધું છે, તે તમારે જોઈતા પૂરતો ઉપયોગ તેમાં કરી શકો છો। જોઈ લો, આ રીતે આપણે મિક્સર જાર લઈ લીધું છે, અને તેમાં બધા મરચાં આપણે જે લીધા છે, આપણે 6 મરચાં, તેને આ રીતે કટકા કરીને ઉમેરી દઈએ। જો આ રીતે મિક્સર જારમાં કટકા આપણે પછી એકદમ સરસથી આપણે એને બધું એકસાથે પીલી નાખશું। જો આપણે મિક્સર જારમાં મરચાં કટિંગ થઈ ગયા છે, ત્યાર પછી આપણે જે વાટકીમાં ફોદીનો લીધો છે સરસથી ધોઈને, તેને ઉમેરવાનો। આ રીતે બધો ફોદીનો ઉમેરી દીધો છે। જોઈ લો, આપણે ત્યાર પછી મગફળીના બી લીધા છે, તેનો ઉપયોગ આમાં કરવાનો છે। જોઈ લો, આ રીતે સરસથી આપણે બધું એમાં મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે આદુનો કટકો ઉમેરવાનો છે। જોઈ લો, આ રીતે આપણે આદુનો કટકો ઉમેરવાનો છે તેમાં। ત્યાર પછી આપણે લસણની જે કળી લીધી છે 4 થી 5, તેને ઉમેરવાની છે આ રીતે। ત્યાર પછી આપણે નિમક ઉમેરવાનું છે તેમાં, સ્વાદ અનુસાર તો એ તમે લઈ શકો છો। જોઈ લો, ત્યાર પછી આપણે જો એમાં હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકીએ છીએ, એકદમ સરસથી આપણો સ્વાદમાં આવે છે। જો આપણે એમાં હળદર થોડીક ઉમેરી છે, ત્યાર પછી આપણે લીંબુનો રસ આમાં ઉમેરવાનો છે મિક્સર જારમાં। ત્યાર પછી બધું મિક્સ કરીને આપણે એકદમ મિક્સરમાં દળી લેવાનું છે। ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી ઉમેરવાની છે આ રીતે। હવે આપણે મિક્સર જારને બંધ કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે, ને ત્યાર પછી આપણે સરસથી મિક્સરમાં એને પીલી લેવાનું છે। ચાલો હવે પ્રોસેસ કરી લઈએ। જોઈએ, આ રીતે આપણે મિક્સર જાર મૂકી દીધું છે મિક્સરમાં, ને ત્યાર પછી આપણે એને ચાલુ કરીને સરસથી આપણે મિક્સરમાં આપણે એમાં 7 થી 8 ચક્કર મારવાના છે। તો ચાલો હવે આપણે સરસથી એને પહેલા ક્રશ કરી લઈએ। જોઈ લો, તમે જોઈ શકો છો મિક્સર જારમાં આટલી સરસ આપણી ચટણી તૈયાર છે। તો હવે આપણે એને એક વાટકીમાં એડ કરી લેશું। જોવો, તમે જોતા જ મન થઈ જાય, આપણે રોટલી સાથે બપોરે જમીએ, સાંજે જમીએ, ત્યારે આપણે આ ચટણીને લઈ શકીએ છીએ।
જુઓ સરસથી આપણે હવે એને એક વાટકીમાં એડ કરી દઈશું આ રીતે. સરસથી ફોદીનો આપણા શરીરમાં ઘણો ગુણકારી છે, તેથી ફોદીનો આપણે આ રીતે પણ ખાઈ શકીએ છીએ. જોઈ ફોદીનાની ચટણી આપણે મગફળીના બી, સરસથી મરચાં, નિમક, ધાણાભાજી બધી વસ્તુ ઉમેરીને આપણે સરસથી આદુ ને બધું ઉમેરીને સરસથી આપણે ફોદીનાની ચટણી બનાવી છે. તો સરસથી આપણા મિક્સર જારમાં બધી ચટણી આપણે બહાર લઈ લીધી છે. હવે તો જોઈ લો આપણે એકદમ સરસથી ફોદીનાની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. કેવી સરસ લાગે છે, જોતા જ તમને મોઢામાં બધાને પાણી આવી ગયું હશે. જોઈ લો હવે સરસથી તમે ખાઈ શકો છો. તમે જોઈ લીધી ને આપણે ફોદીનાની ચટણી કઈ રીતે બનાવી છે. તે એકદમ સરસથી ફોદીનો આપણા શરીરમાં ઘણો લાભદાયી છે. તો ફોદીનો આપણે આ રીતે પણ ખાઈ શકીએ છીએ ને મગફળીના બી, પછી ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી, નિમક, થોડી હળદર, થોડોક લીંબુનો રસ બધું ઉમેરીને સરસથી આપણે ફોદીનાની ચટણી બનાવી છે. તે તમે બપોરે પણ લઈ શકો છો અને સાંજે જમવામાં પણ લઈ શકો છો. એટલે આપણે એને ફોદીનાની ચટણી બનાવવામાં સરસથી મિક્સર જારનો ઉપયોગ કર્યો છે, કેમ કે તેમાં મરચાં ને બધું આપણે કટકી કરી અને એમાં સરસથી દળી લીધું છે. એટલે સરસથી તમે જોઈ છે કે કઈ રીતે બની છે તે. તો આ રીતે બનાવશો ને તો તમે 2 રોટલી વધારે ખાશો. અને જરૂરથી આ રીતે બનાવજો. એટલે તમને અલગ અલગ રેસીપી અમે રોજે રોજ બતાવીએ છીએ. અને મારી ચેનલ જો તમે વિડીયો જોતા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો જરૂરથી કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ તમને નવી નવી રેસીપી સૌથી પહેલા તમને જોવા મળશે. ચાલો તો હવે મારી બીજી પણ ચેનલ છે વ્લોગિંગની, એટલે કે મારી ફેમિલીની. આમાં તો અમે 2 થી 3 જ મેમ્બર આવીએ છીએ, પણ મારા ફેમિલી આખું મારી બીજી ચેનલ છે ને તેમાં આવે છે. તો એ ચેનલનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ્સ. તો તમે આ વિડીયો જોતા હોય તો એ ચેનલમાં પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી મારી ફેમિલીમાં પણ મેમ્બરના બધા તમે સાથે ઇન્ટ્રો થશે અને બધા તમને વિડીયો જોવા મળશે. તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તેથી તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.